આજે હું રાજપીપળા છું. રાજપીપળાના કબ્રસ્તાનમાં છું. જો આનંદ સંત ફકીર કરે વો આનંદ નાહી અમીરી મેં. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? હરું છું, ફરું છું, નથી બીક કોઈની. હા, ફક્ત એક મારા પ્રભુથી. रामदास जी कहे, अरे भाई धीरू भाई मीठावाला सेठ नाम बोले गए नाम के बोला क्या देखते हो बोले, अरे भाई 17 सा रामदास है और रामदास 17 सा है इनके एम करे। સત્તાર બાપુ સામાજિક સમતા, સમાનતા, સમરસતાનું જીવતું જાગતું ઉદાહરણ હતા, દૃષ્ટાંત હતા. એમની એક વાણી છે, કોઈ બ્રાહ્મણ, કોઈ વાણિયા, કોઈ સૈયદ, કોઈ શેખ, જ્ઞાન કરીને જોઈ લ્યો ભાઈ, आत्मा सौनो एक। अबा बकर ये मेरे खुशी के आंसू हैं। बोले वजह कि ये नसीबदार हैं कि इनकी माँ जिंदा है। वाह। फिर बाद में माँ की राजी खुशी से, जोर जबरियन नहीं, उसका दूध का कर्ज माफ करा लो। अपना पर दूध नो कर्ज मानो लागू पड़ेगा। बोले जब तक वो दूध का कर्ज माफ नहीं करेगी अल्लाह तुम्हारा इंसाफ नहीं करेगी। नमस्कार मित्रों, हूँ छूँ प्रोफेसर महेश कुमार मकवाणा અને આજે હું રાજપીપળા છું. રાજપીપળા એટલે સંત કવિ સત્તાર. સંત કવિ સત્તારનું નામ આવે એટલે કેટલી બધી એમની રચનાઓ આપણને કંઠસ્થ, કોઈ પણને પૂછો સત્તારનું નામ એટલે સંત કવિ સત્તાર વિશે એ તરત કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી, આ ભજનોની વાત કરે. પણ હું આજે એમના સમાધિ સ્થળે તો નથી ગયો. હું અને મારો મિત્ર કેતન અત્યારે રાતના સમયે નીકળ્યા હતા. કબ્રસ્તાન અહીંયા નજીકમાં છે, પણ ત્યાં અત્યારે તો કાર પહોંચી શકે એમ નથી. પણ અમને ભૂપતસિંહ પરમાર કરીને એક સજ્જન મળી ગયા અને એમણે અમને કીધું કે અમે તમને એમને કબ્રસ્તાન સુધી તો અત્યારે નહીં પહોંચાડી શકીએ, પણ અમે એમના સુપુત્ર જે છે એમની પાસે તમને પહોંચાડી દઈએ. એટલે એમના ઘરે આજે આવવાનો અમને લાભો મળ્યો છે, તક મળી છે. સત્તાર બાપુના સુપુત્રના દર્શન કરવાની તક મળી છે. તો આ જે ઘર છે એ સત્તાર બાપુનું ઘર છે. મારી સાથે અત્યારે મારા મિત્ર કેતન બુહા એ મારી સાથે અત્યારે રાતનો સમય છે છતાં પણ મારી સાથે. અને મેં હમણાં તમને જે વાત કરી એ ભૂપતસિંહજી પરમાર એ પણ ખાસ તો એમનો જ આભાર કે અમે તો શોધવા નીકળાતા સમાધિ સ્થળ. સમાધિ સ્થળ તો અમારી રીતે તો અમને નથી જ મળ્યું, પણ એ કે અમે તમને એમના ઘરે પહોંચાડીએ. અને એમના સુપુત્ર, એટલે મને તો આમ માહિતી હતી કે એમના સુપુત્ર હયાત છે. મેં એમના ફોટોગ્રાફ્સ જોયા હતા અને આ એમનું ઘર છે. આ એમના ગુરુ અનવર મિયા અને આ સત્તાર બાપુ. કેટલી રચનાઓ. સબ તીરથ ફિર આઈ તુંબડિયા, ગમ ગંગા નાઈ ગોમતી નાઈ, ફિર ભી ગઈ નહીં કડવાઈ. આવા ભજનોના રચયિતા એવા સંત સત્તાર બાપુ અને આ એમના સુપુત્ર છે. હું મારી જાતને ધન્ય ભાગી ગણું છું કે સત્તાર બાપુના વંશજની સાથે મને બેસવાનો, વાતચીત કરવાનો મને મોકો મળ્યો છે. મારા જીવનની આ સુવર્ણ તક હું માનીશ. આપનું નામ શું છે? અબ્દુલ ગફાર બાપુ. ગફાર બાપુ તરીકે ઓળખે છે. અને આપની ઉંમર હાલ શું હશે? 77 વર્ષ. અને આપ કેટલી ઉંમર આપની હતી અને સત્તાર બાપુ વિદાય લઈ ગયા? 20-22 વર્ષના હતા. અને સત્તાર બાપુ આમ અંદાજે કઈ સાલમાં સત્તાર બાપુની વિદાય? 1966. એટલે આમ 1966માં સત્તાર બાપુ વિદાય લઈ જાય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે રવિભાણ સંપ્રદાયમાંથી એક સંપ્રદાય આખો જુદો પડ્યો, એ ઉગમ ફોજ. હવે આ ઉગમ ફોજના એક સંત છે ઉગારામ, જે મહત્વના સંત, એ 1968માં વિદાય લઈ જાય છે. સત્તાર બાપુ 1966માં વિદાય લઈ જાય છે. એટલે સત્તાર બાપુ ને ઉગારામ બંને સમકાલીન. આપે હમણાં હૈદરાબાદનો એક કિસ્સો કીધો હતો, એ જરા ફરીથી હૈદરાબાદ વાળી વાત કહી દો. એ બનાવ જે બન્યો તે. હા હા
એટલે બાપુજી મુંબઈ ગયેલા હમ તેમના સાથે ત્યારે હું પોતે પણ હતો. અચ્છા હા, એટલે એક ધીરુભાઈ સેટ કરીને હતા, એમના ત્યાં અમારો મુકામ હતો. હમ અને એક મીઠાવાળા સેટ કરીને હતા, એમનું નામ તો હમણાં યાદ નથી. હમ તો એ મીઠાવાળા સેટના ત્યાં રામદાસ બાપુ આવેલા, બરાબર કનનગઢવાળા. બરાબર. તો એ મીઠાવાળા સેટે ધીરુભાઈને ફોન કર્યો હમ કે ધીરુભાઈ જાણે બેનને લઈને આવો, હમ રામદાસ બાપુ પધારે છે. કે ભાઈ મારા ત્યાં 17 બાપુ આવ્યા છે. બરાબર તો કે તારે એમને પણ લઈને આવો એમ કે. બરાબર. એટલે અમે લોકો ત્યાં ગયા અને જમવાનું ત્યાં જ કર્યું કે જ્યાં અહીંયા જ જમવાનું રાખ્યું છે હમ સાથે જ આપણે. તો કે ભલે એમ હમ ગયા. થોડો સત્સંગ કર્યો, જમવાનો ટાઈમ પેલો થઈ ગયો એટલે જમવા માટે બેઠા. હમ હવે આપણા હિન્દુ રીત રિવાજ પ્રમાણે તો અલગ અલગ હા. હોય ને. હા તો એમાં આમ બેઠા એટલે બાપુજી બેઠા, રામદાસજી બેઠેલા, હું બેઠેલો. જ્યારે પેલું બધું પીરસાણું હમ ત્યારે પેલું શું કહે છે, પૂરી ને શાક ને જે હતું એ, ને પછી જ્યારે ભાત બનાવેલું, દાળ ભાત બનાવેલું, હમ તો એ ભાતમાં શું દાળ નાખીને સ્વામી રામદાસે જ એ કરીને એમાંથી જ બંને જણ જમવા હા, માંડ્યા. એ હા બંને. બાકી આમ બરાબર. આમ આપણે હા વટ લાવવાની દ્રષ્ટિએ નથી એક, હા. આ બંને જણ આમ. એટલે પેલા ધીરુભાઈ શેઠ અને પેલા મીઠાવાળા શેઠ એ એકબીજાને જોયે ને અમને જોયે. તો કે રામદાસજી કહે, અરે ભાઈ ધીરુભાઈ, મીઠાવાળા શેઠનું નામ હું ભૂલી ગયો, નામથી બોલ્યા, ક્યાં દેખતે હો બોલે. अरे भाई 17 सा रामदास है और रामदास 17 सा है એમ કે. હા એમ કરીને એ બોલ્યા. હા પછી પ્યારાણીમાં પણ આવેલા હૈદરાબાદ. હૈદરાબાદ. હા, એટલે એમણે પછી કીધું કે જાણે આપ હૈદરાબાદ પર ને એટલે આપણું હૈદરાબાદ, નિઝામ હા હૈદરાબાદ. નિઝામનું હૈદરાબાદ. એટલે કીધું કે ત્યાં તમે બાપુ એક વખત હૈદરાબાદ આવો, હમ હું અનુકૂળતાએ ટિકિટ મોકલીશ બરાબર. પ્લેનની. હા. એટલે બોમ્બેથી અમારે હમ જવાનું એમ કે. ત્યારે તો હવે તો અમદાવાદ ને હા, બધું થઈ ગયું, પણ થઈ ત્યારે ગયું, બોમ્બે હા. જવું પડતું હતું. હા હા હા, ત્યારે બાપુજી આ જે ભજનની ચોપડી લખેલી ને શરૂ હમ ત્યારે રામદાસ બાપુને એક કોપી આપીને બતાવી. બરાબર. તો હા એમાં બાપુજીએ રામધૂન લખેલી છે. બરાબર. ઓમ શ્રી રામ જય જય. સત્તાર બાપુએ રામધૂન રામધૂન લખેલી છે. ચોપડીમાં જ છે. હમ એ રામધૂને વાંચી એટલે રામદાસજી બાપુ બોલ્યા કે એક શબ્દ બોલ્યા છે મારા મગજમાંથી, હમ યાદ આવે તો. હમ તો કે જાણે આમાં એક કઈ શબ્દ બોલ્યા હમ કે વો નહીં હે બોલે. હમ બાપુજી કાગળ લાવો કે પેન ને, હા અને તે જ વખત બાપુજીએ વાક્ય પૂરું કર્યું. હા. એ હમણાં મારા મગજમાંથી નીકળી ગયું જો કે. હમ તો એ રામધૂન કમ્પ્લીટ કરી. હા ઓમ શ્રી રામ જય રામ. હમ છેલ્લી જે કરી છે એમાં કંઈક સુધારો એમને કર્યું. લાગ્યો હા રામદાસ બાપુને હા કે ભાઈ એ હવે હમણાં મારા મગજમાંથી નીકળી ગયું. હા તો એ તો ત્યાં જ એ કડી પૂરી કરી. હમ ને ને અમુક પ્રસંગ એવા છે. બન્યા છે હમ બાપુજીના જીવન દરમિયાન અમુક હમ. પ્રસંગ એવા બન્યા કે જે પ્રસંગ જ્યારે જે બન્યો હોય હમ. એને અનુરૂપ ભજન કે ગઝલ જે હોય એ બનાવી. એટલે આ જે હૈદરાબાદના જે રાણી સાહેબા હતા એ ત્યાં હાજર હતા. ક્યાં? આ જે અમદાવાદ, પ્રસંગ બોમ્બે બન્યો. બોમ્બે હા. હા. ને ત્યાંથી પછી આમંત્રણ આપ્યું કે હા. જાણે આપ ત્યાં આવો બરાબર તો હું જાણે તમને બરાબર. ટિકિટ, તો એમણે પ્લેનની ટિકિટ મોકલાવી, હમ 2 ટિકિટ મોકલાવી. એટલે હું સાથે હા. ત્યારે હું ગયેલો બોમ્બેથી બાય પ્લેન ગયેલા. હા હા ત્યાં અમે હમ. ત્યાં પછી શું આપણો ગુજરાતી સમાજનો આખો એક એટલે તમે વિસ્તાર છે. હૈદરાબાદ ગયેલા હા, સત્તાર બાપુ બાપુજી સાથે. હા. બરાબર. હવે ત્યાં શું છે, આપણે ગુજરાતી સમાજનો આખો એક મહોલ્લો જ છે હમ હૈદરાબાદમાં. હમ એ લોકોને ખબર પડી કે ભાઈ આપણા ગુજરાતમાંથી એક સંત આવેલા છે બરાબર. રાણીવાના ત્યાં. હમ. હવે ત્યાં આગળ શું હતું, એક મંદિરની સ્થાપના કરેલી. હમ માં રામ લક્ષ્મણ સીતા ને પુરાણકદની મૂર્તિઓને પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠાન વિધિ હા. કરવાની હતી. એટલે આ લોકોને ખબર પડી હમ કે સંત આવ્યા છે એમ કે. હમ અમારી મોટી ભાઈ અચ્છા. નમસ્તે બેન, કેમ છો? હા હા
એટલે એ લોકો ત્યાં આવ્યા, આપણે જ્યાં એમના હાથે ગયા હતા ત્યાં આવ્યા. એટલે પછી કે ભાઈ કશ મુસ્લિમ છે એમ કે જાણે કે એમના ધર્મમાં તો આપણી મૂર્તિ એનું પેલું છે નહીં એમ કે એ કરશે તો વડીલ હશે ને તો કે જો આ સાધુ સંત પીર ફકીર જેવા છે એમનામાં આવું કોઈ ભેદભાવ હોતો નથી. આપણે આવા એ છે, ચાલો ને આપણે એક વાર જઈએ તો ખરા એમ કે જવામાં શું વાંધો છે. હા બરાબર છે. એ લોકો આયા ત્યાં ગયા પછી વાત કરી, हाँ भाई चलेंगे हम आएंगे हाँ અહીંયા બાજુ રહે છે એટલે હા હમ આएंगे એમ કે. બીજા દિવસે પછી ગાડી તો રાણીમાએ કીધું કે ગાડીની જરૂર નથી અમારી ગાડીમાં. બરાબર. એટલે અમે લોકો પછી ત્યાં ગયા. બરાબર. ત્યાં મંદિર ભવ્ય મંદિર બનાવ્યું. બરાબર. ત્યાં રામ લક્ષ્મણ સીતાની જે પૂર્ણકદની મૂર્તિની પ્રતિષ્ઠાની વિધિ કરવાની હતી એ બ્રાહ્મણ શ્લોક સાથે આ છે. અને એની ત્યાં ત્યારે અમે લોકો બાપુજીની હાજર ત્યાં એ થઈ ગયું અને બધી વિધિ સંમત થઈ. પછી બાપુજી બોલ્યા કે ભાઈ પછી આપણે જ્યારે શું કહે છે મંદિરે જઈએ તો આપણે ફળફળાથી કંઈ ને કંઈ લઈ જઈએ. કંઈક લઈ જઈએ. હા એટલે એ બધું ત્યાં મૂકેલું, મતલબ કેળા છે, મોસંબી છે, જે કંઈ ફળફળ બધું મૂકેલું. ને પછી આ બધું પૂરું થઈ ગયું પછી એટલે બાપુજી પછી બોલ્યા કે ભાઈ અમને ખાવા પીવાનું તો બધું મૂકી દીધું પણ એના એ ભૂખ્યા નથી, એમની જે ભૂખ છે એનું તમે કઈ વ્યવસ્થા કરી એમ કે. એટલા બધા વિચાર કરે કે હવે કે એમને જેની ભૂખ છે એનું તો તમે કઈ આયોજન કર્યું નથી. ફળફળાથી બધી મૂક્યા છે એનો અર્થ નથી કઈ એમ કે. એ જેના ભૂખ્યા છે એની વ્યવસ્થા કરો. પેલા વિચાર કરે કે આ શું. તો પછી કોઈ વડીલ જે હતા કે બાપુ શાની મોટા ભાગે બધું જ છે એમ કે. અરે ભાઈ એ ભજનના ભૂખ્યા છે, ભજનનું કઈ કર્યું છે એમ કે. ભજન ગોઠવો એ એમને જોઈએ એમ કે. ત્યારે તાત્કાલિક ત્યાં તો પેલું મંદિર નતું એટલે પેલું તમારે આરતી ને આવું કીર્તન ચાલતા હોય, આરતી ચાલતી હોય, હાર્મોનિયમ ને ઢોલક ને બધું હોય પડ્યું જ હોય. હા એટલે તરત જ વ્યવસ્થા કરી ત્યાં ભજન ગોઠવ્યા. બે ચાર ભજન બોલ્યા અને ત્યાં હૈદરાબાદ. એટલે આખો જે હૈદરાબાદ સાથે સત્તાર બાપુનો જે પ્રસંગ જે જોડાયેલો છે એ પ્રસંગ જોતા આપણે 3-4 વસ્તુ એવી આપણે કહી શકીએ કે સત્તાર બાપુ સામાજિક સમતા, સમાનતા, સમરસતાનું જીવતું જાગતું ઉદાહરણ હતા, દૃષ્ટાંત હતા. એક જ થાળીમાં જમવા માંડ્યા અને પેલા બીજા લોકોને આશ્ચર્ય થયું અને આમને મન તો એવું બધું રમતવાત, કારણ કે એ ઊંચાઈએ અધ્યાત્મની એ ઊંચાઈએ પહોંચી ગયા હતા. એમની એક વાણી છે, કોઈ બ્રાહ્મણ, કોઈ વાણિયા, કોઈ સૈયદ, કોઈ શેખ, જ્ઞાન કરીને જોઈ લ્યો ભાઈ, આત્મા સૌનો એક. પછી જાત પણ નાત પડી ગઈ, માસ્તરે એકડે એક ઘોટાયું. હા, કોઈ સૈયદ, કોઈ શેખ, જ્ઞાન કરીને જોઈ લ્યો ભાઈ, આત્મા સૌનો એક. મન નોખા પણ જ્ઞાની તો સૌને સરખા ગણે. અને પછી કહે છે કે માસ્તરે એકડે એક ઘૂંટાય અને બગડે બેથી તું બગડી ગયો. પણ આ ભજનોમાં મજા એ છે કે એ સીધી તમારા જે વિચાર પ્રક્રિયા ઉપર ચોટ કરે છે. એ સમયની સામાજિક સ્થિતિ પ્રમાણે સત્તાર બાપુએ લખેલું કે બ્રાહ્મણના ઘેર ભંગી વટલાણો, આ તે કેવી નવાઈ, આવું એમણે લખેલું. તો સામાજિક સમતા, સમાનતા, સમરસતાના સંત સત્તાર બાપુ, એમના ઘરે અત્યારે હું આવ્યો છું એમના, અને રાતના અત્યારે 10 વાગી ગયા છે. અમે તો મૂળ તો આવ્યા છીએ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ના એક વર્કશોપમાં. રાજપીપળાનું માંગરોળ ગામ છે, પણ અત્યારે મને ઈચ્છા થઈ, મેં કીધું આપણે ઘર તો શોધવું જ છે, સમાધિના દર્શન કરવા જ છે. સમાધિના દર્શન હજી સવારે આપણે કરશું,
પણ અત્યારે મારાથી રહેવાયું નહીં. ઘર શોધી અને એમના જે વંશજ છે એમને હું મળવા આવ્યો. પછી મેં ના તમને કીધું કે આ અમુક ભજનો જે વખતે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હોય જે બનાવ બન્યો એના ઉપર જ લખ્યા છે. હા, પેલું છે ને એક ભજન શું પૂછો છો મુજને હું શું કરું છું મને જ્યાં ગમે હવે ત્યાં. એનો બનાવ એવો બનેલો હમ, હમ. કે બાપુજી સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં તો જવા આવવાનું થાય. હમ, હમ. હવે એમાં ભાવનગર પાસેનું એક ગામ છે વલભીપુર નહીં, મતલબ ત્યાં કંઈક જે દરબાર ખરા હા હા એ દરબાર બાપુ મોટા ભાગના બધા માને જ. હા. પણ એમાં ત્યાં દરબારના જે ધર્મપત્ની ખરા રાણીમાં બાપુજીનો બહુ જ માને. હમ, હમ. એટલે એમને ત્યાં જવાનું થયું. હમ, હમ. એટલે ત્યાં ગયા હમ, હમ. ને રાતે ભજન ગોઠવાણ. બરાબર. રાતે ભજન ગોઠવાણ એટલે 2-2:30 વાગે લગભગ બાપુએ પેલો ભજન ઉપાડ્યું મોરલી વેરણ થઈ મોરલી વેરણ થઈ. ભજન પૂરું થયું એટલે રાણી માને પસંદ પડ્યું એટલે એમણે ફરમાઈશ મોકલી. બરાબર. ફરમાઈશ મોકલી તો જે હમણાં કહેવા માટે આવ્યો ફરમાઈશ તો બાપુજીએ એને કીધું કે ભાઈ રાણી માને પહેલાં તો મારા તરફથી માફી માંગજો કે માફી માંગી છે અને એક વાત જે વાણી એક મહેફિલમાં બોલેલું છે બીજી વાત રિપીટ નથી કરતો. મતલબ ફરમાઈશ ઉપર હું ગાતો નથી કે લખતો. રાણી માએ શું કર્યું સોનાની ઝાંઝર મોકલાવી. ઓહો. કે આ બાપુને મારા તરફથી ભેટ આપો. કહો કે રાણી માએ એટલે સોનાની ઝાંઝર લાવીને હાર્મોનિયમ પર મૂકીને કે બાપુ આ ભેટ મોકલાવેલી છે ને વિનંતી કરી. તે વખતે બાપુજીનો ગુસ્સો ગયો ને 7મા આસમાન પર તામસી સ્વભાવ છે એટલે એકદમ હાર્મોનિયમ છોડીને ઊભા થઈ ગયા. રાણીમાને જાણે પેલા વળતા હોય ને વળાવતા હોય ને એ ભાષામાં બોલ્યા. રાણીમાં તમે પોતાને શું સમજો? તમે રાણીમાં એટલે તમે જેમ કહો એમ મારે વર્તવાનું. તમે જ્યારે પહેલી વાર ફરમાઈશ મોકલી ત્યારે મેં માફી સાથે તમને કહેવડાવ્યું કે ભાઈ માફ કરો હું બીજી વાત બોલતો નથી. તો તમે પાછી આ સોનાની ઝાંઝર મોકલાવી. તમારા ભજનની હું હાથડી લઈને બેઠો છું. તમારા ભજન વેચવા માટે બેઠેલું છું એમ કે તમે આ સોનાની ઝાંઝર મોકલાવી એમ કે. ઠાકોર સાહેબને ખોટું લાગ્યું. ઠાકોર સાહેબને ખોટું લાગ્યું તો કે સત્તાર બીજું તો શું કરે પણ કે સત્તાર આજ પછી હા પાલીતાણા સત્તાર આજ પછી પાલીતાણા નહીં આવે અગ્ના મુખ્ય એટલે સત્તાર આજ પછી પાલીતાણા શું સત્તાર હમણાં ચાલ્યા. ત્યાર પછી જીવ્યા ત્યાં સુધી પાલીતાણા બાપુ ગયા નથી. હવે આ વાતને કંઈ 2-3 મહિના થઈ ગયા હશે અને ભાવનગર બાપુજીને ભાવનગર અવારનવાર જવાનું વધુ પ્રમાણમાં. એટલે એમના ચાહવા માનવાવાળા લઈ એના સાથે બાપુ સાંજે જરા ફરવા માટે નીકળે છે. હા, એટલે બાપુ એમના 2-4 અનુયાયીઓ ચાહવા માનવાવાળા સાથે અને સામેથી ઘોડા ઉપર બેસીને પાલીતાણાવાળા દરબાર આવે ઠાકોર. એટલે બહુ ઘણા 2-4 મહિના પેલી વાતને વીતી ગયા. ઘણા ટાઈમે મળીએ તો આપણે ખબર પૂછે ભાઈ કેમ છો, તબિયત કેમ છે, શું કરો છો, સ્વાભાવિક ને. એટલે ઘોડા પર બેઠા બેઠા બોલો સત્તાર બાપુ કેમ છો, કેવી છે, શું કરો શું ત્યારે બીજું ભજન બોલ્યા શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં ફરું છું નથી બીક કોઈની. ફક્ત એક મારા પ્રભુ કી. ઘોડા પરથી ઉતરી બાપુના પગે ત્યાં રોડ પર ભર એમાં કે બાપુ અમારા બહુ મોટી ભૂલ થઈ ગઈ, માફ કરો એમ કે પધારો. શું થયું એમ એ વાતને 2-3 મહિના વીતી ગયેલા. એટલે કીધું કે આવો બનાવ બનેલો અને આપ નારાજ થઈને ચાલી આવેલા. તો કહેજો ભાઈ સાધુ સંત પીર ફકીરના મોઢામાં પેલા ધનુષમાંથી જ્યારે તીર છૂટે એ પાછો નથી આવતો. સાધુ સંત પીર ફકીરના મોઢામાંથી કોઈ શબ્દ નીકળે એ પાછો નથી આવતો. હવે જ્યારે હું આવું કંઈક બોલેલો તો હું નહીં જાઉં પણ મને કઈ ખોટું નથી લાગ્યું કેમ તમારા પર ગુસ્સે પણ નથી. મારા આશીર્વાદ તમારા સાથે જ છે. ત્યાર પછી પાલીતાણા ક્યારે ગયા નથી. બરાબર. એટલે અમુક જે ભજનો લખ્યા છે જે તે સમયે જે વસ્તુ બનાવી એના અનુરૂપ લખ્યા. આપણે એક વાત કીધી કે એમનો સ્વભાવ થોડોક તામસી હતો પણ એ પરિસ્થિતિને આધારિત. હમણાં વાત થઈ ને કે એ જે ભજન છે એ પ્રાસંગિક ભજન છે
કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, નથી બીક કોઈની મને આ જગતમાં, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. હવે આમાં એમનો સ્વભાવ તામસી નહીં, પણ એમનો સ્વભાવ બહુ સરળ હતો. પણ એવા પ્રસંગો ઊભા થાય ને એટલે પછી જવાબ એમની ખુમારી અને ખુદારીના લીધે લોકોને એવું લાગતું. કારણ કે એનું જે આ ભજનનું નામાચરણ આવે છે ને, ભજનની છેલ્લી કડી, એમાં ખુદ સત્તાર બાપુ કહે છે કે છે સાદું કવન ભક્ત સત્તારનું, કવિ જ્ઞાનીઓના ચરણે ધરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. આવા સત્તાર બાપુ અને એમના ઘરે આવવાની મને તક મળી. તમે અહીં બેસો. આ ભૂપતસિંહજી છે અને આ સત્તાર બાપુના વંશજ છે. સામાજિક સમાનતાનો, સમતાનો કે જે કયો એ સમરસતાનો આનાથી મોટું ઉદાહરણ બીજું કાંઈ મળે નહીં. બંને પાકા મિત્રો છે. અમે તો ભૂલા પડ્યા હતા, પણ અમને સત્તાર બાપુના ઘરે સુધી પહોંચાડનાર ભૂપતસિંહજી છે અને બંને પાછા મિત્રો પણ છે. અને ખૂબ સૌમ્ય સ્વભાવ અને ખૂબ જ અમને બંનેને આજે મને ને કેતનને ખૂબ જ આનંદ થાય છે કે અમે ગુજરાતી સાહિત્યના જ બંને પ્રોફેસર. એટલે સત્તાર બાપુનું નામ સાંભળ્યું હોય, અમે ભણ્યા હોઈએ, અમે ભણાવતા પણ હોઈએ, પણ પ્રત્યક્ષ એના ઘરે આવી એની ચેતના ને અનુભવ કરીને. આ કયો વિસ્તાર છે આ ઘર? સિંધીવાડ. રાજપીપળાનું સિંધીવાડ. અને ત્યાં સત્તાર બાપુનું લાલ ટાવરની પાસે આ સત્તાર બાપુનું ઘર. અને સવારે અમે બંને પાછા બાપુ સાથે જ એમની સમાધિના દર્શન કરશું. આ પણ સત્તાર બાપુના કુટુંબમાંથી જ એમના દીકરાના દીકરી, એટલે આમના દીકરી છે. અને એમનો પણ અમે પરિચય કર્યો. એમને તો પુસ્તક અમે સત્તાર ભજનામૃત, સત્તાર બાપુના આમાં ગઝલો છે, ભજનો છે, કાફી છે, ગરબી રચી છે, અઢળક સાહિત્ય સત્તાર બાપુ એ રચ્યું છે. તો સવારે એમની સમાધિના દર્શન કરવા આપણે જાશું. અહીંયા નજીકમાં જ કબ્રસ્તાન છે અને ત્યાં એમની મજાર છે, એટલે આપણે સવારે એમના દર્શન અમે કરવા જાશું. સત્તાર બાપુના ચરણોમાં કોટી કોટી વંદન. ધન્યવાદ. નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર મહેશકુમાર મકવાણા અને આજે હું રાજપીપળા છું. રાજપીપળાના કબ્રસ્તાનમાં છું. સુંદર મજાની દક્ષિણ ગુજરાતની સવાર છે. સવારે અમે ઉઠ્યા ત્યારે ખૂબ વરસાદ પડ્યો અને એ પછી અમે અહીંયા પહોંચ્યા તો રસ્તામાં ધુમ્મસ, ઝાકળ અને સુંદર મજાની સવાર સાથે અમે મિત્રો નીકળી પડ્યા. આજે મારી સાથે છે મારા મિત્ર રાકેશભાઈ રાવત અને બીજા મિત્ર છે વિજયભાઈ નાળિયા અને કેતન બુહા, જે ત્યાં સમાધિ સ્થળે બેઠા છે. એટલે આજે આપણે પૂજનીય, વંદનીય એવા સંત કવિ સત્તાર બાપુના સમાધિ સ્થાને પહોંચ્યા છીએ. એમના સુપુત્ર છે, એમના વંશજ ગફાર બાપુ, અને આપણે એમના સમાધિ સ્થળ તરફ જઈએ. પણ આ સત્તાર બાપુ છે એ ભક્તોએ, ભાવકોએ એમને જે મજાર છે એને સરસ મજાનું બાંધકામ કરી દીધું છે. અને ભજનના, ભોજનના ઉત્સવ સમયે મેળાવડા થાય છે. અને સત્તાર બાપુ તો ગુજરાતનો કઈ એવી વ્યક્તિ હશે કે સત્તાર બાપુના નામથી અપરિચિત હશે. સત્તાર બાપુને આમ આપણે નાના હતા ત્યારથી અત્યાર સુધી એમના ભજનો સાંભળ્યા છે, નારાયણ સ્વામીના કંઠે ગવાયેલા. એટલે એક પછી એક એવી એમની રચના કે એકેય રચના એવી નહીં કે તમને કંટાળો ઉપજાવે. કોઈ પણ અબાલ વૃદ્ધ, નાના બાળકથી લઈને યુવાન સુધીના તમામને ગમે એવું શબ્દ ચયન, એવું શબ્દ માધુર્ય, એવો લય, એમની રચનાઓ. એ પોતે જ ભજનીક હતા. એ ભજનો રચતા, બનાવતા
અને પાછા ગાતા પણ, હાર્મોનિયમ વગાડતા, મીઠો કંઠ. અને આ રાજપીપળાનું કબ્રસ્તાન છે. અને કબ્રસ્તાનમાં આવેલું સંત કવિ શ્રી સત્તાર બાપુ નું સમાધિ સ્થાન છે. આપણે આ સમાધિ સ્થાનને અંદર જઈ અને દર્શન કરીએ. સંત કવિ શ્રી સત્તાર બાપુ ની મજાર છે. અહીંયા એવી વિગત લખી છે: ખ્વાજા કવિ સત્તાર બાપુ ચિશ્તી નિઝામી. ચિશ્તી નિઝામી સંપ્રદાયના સત્તાર બાપુ. અને આ એમની સમાધિ, એમનું સમાધિ સ્થાન, એમને મજાર. અને સત્તાર બાપુ એટલે એક પવિત્ર જીવ, પવિત્ર આત્મા. કેટલી એમની રચનાઓ. જો આનંદ સંત ફકીર કરે, વો આનંદ નાહી અમીરી में, सुख दुख में समता साध रहे, भले छाँव मिले या धूप मिले, जो आनंद संत फकीर करे. ઈસવીસન 1892માં એમનો જન્મ રાજપીપળામાં જ. એમના પિતા ખેસ્ત ગુલ ખાન. એનો અર્થ થાય છે શબ્દનો કે સ્વર્ગનું ફૂલ. અને એમના માતુશ્રી, આ એમની અહીંયા સત્તાર બાપુની જે દરગાહ છે, સમાધિ સ્થાન છે, એની બરાબર બાજુમાં જ, એની જમણી તરફ, આમથી જોઈએ તો ડાબી તરફ, એમના માતુશ્રી અને એમના પત્ની બંને ની સમાધિ પણ અહીંયા જ મોજૂદ છે. નન્ની બીબી જાન બેગમ ઉર્ફે જાન બેગમ, એમના પત્નીનું નામ. અને પત્ની મધરનું નામ અમીન બીબી. આમીન બેબી એમના. અને બાપુજીના બા એટલે મારા દાદીમાં એ નન્ની બીબી ઉર્ફે જાન બેગમ. બરાબર. મારા માતુશ્રી અમીન બીબી. આમીન બીબી. એટલે એમના મને જે વિગતો મળી એના પરથી મને જાણવા મળ્યું કે એમના જે નાના હતા એ પીર બાબા સાહેબના પરમ ભક્ત હતા. અને સત્તાર બાપુના જે પિતા છે એ રાજપીપળાના પઠાણબેડાના અફઘાનિસ્તાન પઠાણબેડાના જમાદાર હતા રાજપીપળાના. અને મૂળ આ સત્તાર બાપુના પૂર્વજો છે તો અફઘાનિસ્તાનથી આવેલા. અને રસપ્રદ બાબત એ છે કે 4 જ ધોરણ ભણેલા સત્તાર બાપુ. અને ભક્તિ તો કંઈક ઓર જ ચીજ છે. એમને પ્રેરણાનો ધોધ છૂટતો. ભલે 4 ધોરણ ભણેલા, પણ એમને 350ની ઉપર એમની ભજન રચનાઓ છે, એમની ગઝલો છે, એમની કાફીઓ છે, વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં એમણે રચના કરી છે. અને આ સત્તાર બાપુના અનેક ભજનો, ભૂલાતી નથી એ સુખી જિંદગીને, સુખી જિંદગી બાળપણમાં ગુજારી, જવાનીએ કીધી દુખી જિંદગીને, એવી રચનાઓ, ભક્તિની પણ એમની રસપ્રદ રચનાઓ. જીવનના સૂર ચાલે છે એક તાર દિલમાં. બીજું આપણામાં એક પરંપરા છે કે જે કઈ વારસો હોય છે એ બાપનો વારસો દીકરાને મળે, એ પરંપરા છે. જયારે બાપુજીને જે ભક્તિ લાઈનનો વારસો મળ્યો એ મારા દાદા તરફથી નથી મળ્યો. બરાબર. મારી દાદીમા તરફથી. બરાબર. કે દાદીમાના પિતા એ ત્યાં આગળ ચિસ્તિયા સિલસિલાના ગાદીપતિ હતા. બરાબર છે. તો આ વારસો બાપુજીને ત્યાંનો મળ્યો છે. એટલે ભક્તિનો વારસો છે એમના દાદી પાસેથી. આવું બહુ જવલ્લે જ આપણને જોવા મળતું હોય છે. હા. અને એમને ગુરુનો જે ભેટો થયો એ કઈ રીતે થયો? રાત્રે અમે ગફાર બાપુના ઘરે બેઠા હતા, એટલે અમને પ્રસંગ ગફાર બાપુએ કીધો. એ ખૂબ રસપ્રદ છે કે નાટક મંડળીમાં પણ જાતા અને ભજનો પણ ગાતા, રચતા, પણ એમને ગુરુ ધારણ નહોતા કરેલા. એટલે લોકો એમને મેણું મારતા, કે નુગરો કહીને મેણું મારતા. મેણું ભાંગવા માટે શું કરવું? પણ એકવાર યોગાનો યોગ વડોદરાની દાંડિયા બજાર છે, અને આ દાંડિયા બજારમાં એમના ઘરે એમને વિસનગરના પવિત્ર સંત અનવર મિયા, જે અનવર કાવ્ય જે પુસ્તક છે એના રચયિતા, એવા અનવર મિયાનો ભેટો થઈ ગયો.
એટલે ભેટો થયો એટલે અનવર મિયા એટલે એવા સંત કે એ ઊંચું ઉપાડીને જોઈને એની નજર સતત નીચે જ રહી. બહુ દુર્લભ એવી સ્થિતિ આવે કે એ નજર ઉપર કરે. એટલે નીચી નજર અને તસબી ફેરવતા હતા એટલે સત્તાર બાપુએ એકાએક પૂછી નાખ્યું કે મરના મરના સબ કહે કોણ ચીજ મર જાય. આવું પૂછાઈ ગયું કે મરના મરના તો સબ કહે કોણ ચીજ મર જાય. એટલે એવી એક ઘટના ઘટે છે કે સતત નીચું જોઈને તસબી ફેરવતા અનવર મિયા સત્તાર બાપુની નજરમાં નજર મિલાવે છે. 5 મિનિટ એમની નજર સામે જુએ છે અને પછી એનો જવાબ વાળે છે કે મેરી તેરી મર જાત હે ઓર કુછ નહીં મરતા. અને હા એટલે એવી રચના કરે છે ને પછી બાજુમાં એક પ્યાલી પડી હોય છે. પ્યાલી સત્તાર બાપુને આપે છે અને કહે છે કે લે બચ્ચા એ પી જા. અને જેવા પ્યાલી પીએ છે સત્તાર બાપુ અને અંતરદૃષ્ટિ ઉઘડે છે અને પહેલી જ એમની બેસુધ થઈને પડી જાય છે. અને એ પછીની પહેલી જ રચના એવી પ્યાલી પીધી મેં તો. અને આ જે રચના છે એ ગુરુ મહિમા ગાતી એ રચના છે કે મારા ગુરુજીએ મને પ્યાલી પીવડાવી છે જેના થકી હું આ જ્ઞાનને પ્રાપ્ત થયો છું. માનવીની મહત્વતા એનાથી વિશેષ છે કે હજરત મોહમ્મદ પૈગંબર એમના અનુયાયીઓને લઈને બેઠા. બરાબર. તે સમય દરમિયાન અને વાત કરતી વાત માના અનુલક્ષીને નીકળી એટલે આપણે સરકારે પૂછ્યું આમાં માં કોની કોની હયાત છે જીવે છે હાથ ઊંચા કરે જેમાં જેનામાં હયાત. હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ એટલું બધું હસ્યા કે એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હજરત અબૂબકર સિદ્દીક રદિયલ્લાહુ તાઆલા અન્હુ અને હજરત અલી શેર ખુદા કરમલ્લાહુ તાઆલા વજહુ બાજુમાં બેઠા. હજરત अबूबकर सिद्दीक हाथ जोड़ीने सरकार मैं आपको कुछ पूछना चाहता हूँ अगर इजाजत हो. हाँ बोलो. अबूबकर क्या बात है. बोले सरकार आपका चेहरा मुबारक तो हंसमुखा ही होता है जब भी देखो जब, लेकिन आज ये बात समझ में नहीं आती कि आपकी ये आंखों से आंसू बह क्यों रहे हैं. अबूबकर ये मेरे खुशी के आंसू हैं. बोले वजह कि ये नसीबदार हैं कि इनकी माँ जिंदा है. वाह. ये नसीबदार हैं कि इनकी माँ जिंदा है. પછી એમને સંબોધીને બોલ્યા अपनी माँ की खिदमत गुजारी सेवा इतनी करो कि इसकी पेशानी पे एक लकीर भी दुख की ना खुश रखो उसको. तुम्हारा लाखों का काम बर्बाद होता है तो हो जाने लेकिन माँ का कहा बोलना है. પછી दूधनी महिमा આવે છે. बराबर. और फिर बाद में माँ की राजी खुशी से जोर जबरियन नहीं उसका दूध का कर्ज माफ करा. अपना पर दूध નો કર્જ માનો लागू पड़ेगा. बोले जब तक वो दूध का कर्ज माफ नहीं करेगी अल्लाह तुम्हारा इंसाफ नहीं करेगा. तो माना दूध ની વાત થઈ. બરાબર. તો બીજા બેઠેલા હતા કે સરકાર हमारे એમાં તો હયાત નથી એ તો અલ્લાહને પ્યારા થઈ ગયા. હવે અમે દૂધનો કર્જ ક્યાં માફ કરાવી કે ફિકર ના કરો તમારી માની કબર પર જાઓ આમાંથી લખ્યા. અચ્છા. હા હા હા. માની કબર પર જાઓ એના ચરણમાં માથું મૂકીને રડી રડીને ભીખ માંગો. હવે એ મહાન વિભૂતિ હતી છતાં આપણે તો ગુનામાં એટલા ઓતપ્રોત છીએ છતાં આપણે ફરકે નથી. હવે આ માની ક્યાં વાત જઈને અટકે છે. હવે આજ માના દૂધની વાત કે આ દુનિયાનું પ્રલય થશે નાશ થશે અમારા અંદર કયામત તમારા અંદર પ્રલય ત્યારે આ પૃથ્વી કેટલી કઠણ છે. એને હમણાં આપણે કંઈ મકાન બાંધવું હોય કે કૂવો ખોદવો હોય તો પેલા મજૂરો પરસેવે રેપઝેપ થઈ જાય એટલું પેલું થાય બરાબર. પણ જ્યારે આ કયામત અથવા પ્રલય આવશે તે દિવસે આ પૃથ્વી છે ને રોજના પૂંગળા કેવા ઉડે છે એવી ઉડે. એની કઠણાઈ નહીં કયામતના દિવસ પ્રલયના દિવસ રૂના પૂંગળા ઉડે પૃથ્વી એવી ઉડશે એની કઠણાઈ નહીં રહે. પછી હવે જ્યારે આપણે આ દુનિયાનો નાશ થઈ ગયો પછી આપણે જે કાંઈ કર્મ કર્યા છે સુકર્મ કે કુકર્મ જે કાંઈ થાય એનો હિસાબ આપણે ઉપર આપવાનો છે. બરાબર છે. જે પણ આપણે કર્યા છે હવે ત્યાં એવું ઉપર જ્યારે હિસાબ આપવાનો આવશે ત્યારે બધા જ હશે. હવે બધામાં કોઈ કોઈને નહીં ઓળખે. પતિ પત્નીને નહીં ઓળખે બાપ દીકરાને નહીં ઓળખે કોઈ કોઈને નહીં. ખાલી બે હસ્તી એવી હશે કે જે એકબીજાને ઓળખશે પણ એ પાછા બીજા કોઈને નહીં.
ગુરુ શિષ્યને ઓળખતો એ બંને જ પોતાની ઓળખ હા ગુરુ સાબિત શિષ્ય રાખશે હા, છેલ્લે. ગુરુ શિષ્યને ઓળખતો અને શિષ્ય ગુરુને ઓળખતો બાકી બીજા કોઈને નહીં કોઈ નહીં. હવે જ્યારે આ ઇન્સાફનો દોર ચાલશે ત્યારે એવું છે ત્યાં ઉપર કે હિન્દુઓનો ઇન્સાફ છે એ ઈશ્વર કરશે અને મુસલમાનનો છે અલ્લાહ કરશે એવું છે અલ્લાહ ગણો કે ઈશ્વર ગણો એક જ છે ત્યાં. ભાઈ ઇન્સાફ કરવા વાળો હવે જ્યારે ઇન્સાફનો વાર આવશે ત્યારે અલ્લાહ કે ઈશ્વર કે થાય કે તમારો ઇન્સાફ જે કંઈ કરવાનો તમે જે કંઈ એ અધિકાર મારા પાસે અમારો છે. મારા પાસે પણ ત્યારે હા કોઈ કોઈને નહીં ઓળખે એક હસ્તી એવી હશે કે દરેક એને ઓળખતો કે એ આપણી માં દરેક પોતપોતાની માને ઓળખતો હશે બાકી કોઈ કોઈને બીજાને નહીં ઓળખે ત્યારે અલ્લાહ તાલા તારા ઈશ્વર કહેશે કે તમારો ઇન્સાફ કરો એ મારા એ અધિકાર મારા પાસે છે પણ એ ઇન્સાફ હું ત્યારે જ કરીશ કે તમારી માં બેઠે છે એના દૂધનો કર્જ માફ કરાવી દઉં. અરે બાપરે. માની મહિમા કયામતના દિવસે શું થશે અને ત્યારે ગુરુ અને શિષ્ય બેની જ ઓળખ સાબિત રહેશે. અને પાછું વસ્તુ એ છે કે ઈશ્વર કયો કે અલ્લાહ કયો એ કહેશે કે આનો હવે તમારા જે કર્મો કર્યા છે એનો નિર્ણય હું કરીશ પણ ત્યારે જ એ માફ પણ થઈ શકે જ્યારે માતાના દૂધનું ઋણ તમે ઉતારી દો. એટલે માતૃ શક્તિની કેટલી સરસ મજાની ગફાર બાપુએ આપણને વાત કરી, એમને પણ વંદન. હવે આ દુર્લભ વાત એ છે કે મુસ્લિમોમાં પવિત્ર શુક્રવાર છે ત્યારે એમનો જન્મ, એમને ગુરુ મળ્યા, સદગુરુ મળ્યા એ દિવસ પણ શુક્રવાર, અને એ 1966માં વિદાય લઈ ગયા, નિર્વાણ પામ્યા એ દિવસ પણ શુક્રવાર, અને મહાશિવરાત્રિનો એ દિવસ હતો. પૂનમમાં જ જન્મ, પૂનમમાં જ વિદાય, એટલે આ કેટલી બધી સૂચક વાતો કહેવાય છે. અને એના છેલ્લા દિવસ વિશે મને થોડીક વાત કરો. બાપુનો છેલ્લો દિવસ હતો ત્યારે તમે એમની પાસે જ હતા? છેલ્લો દિવસ એટલે રાતે લગભગ 11:30 વાગે બાપુ દેવ થવાની પરિસ્થિતિ હતી ત્યારે મને એટલું કીધું એમણે કે બેટા અલ્લાહ કો तुम सबको सौंपे, अब मेरा हुक्म हो गया है, मैं फानी दुनिया छोड़ के जाता हूँ. એમ કરીને 11:30 વાત કરતા દિવસના રાત્રે વાત કરતા કરતા બરાબર દેવ થયા. એટલે કહીને ગયા છે એમ કે મેં અલ્લાહ તાલા કો તુમ સબકો સોંપ કે જાતા હું, એમ કરીને રાતના 11 સવા 11 ને વચ્ચેના સમયમાં એ આ ફાની દુનિયા છોડીને જતા રહ્યા. પણ કેટલી એમની રચના, મને તો બાપુ પાસેથી ઘણી માહિતી મળી કે એમની મોટા ભાગની રચનાઓ પ્રાસંગિક છે. કોઈ પણ ઘટના ઘટે એ ઘટનામાં લોકોને સત્ય તરફ વાળવા માટે એ રચના કરતા કે અમને અડશોમાં અભડાશો, પછી તમે નાવાને ક્યાં જાશો, આવી રચના. પછી કોઈ બ્રાહ્મણ, કોઈ વાણિયા, કોઈ સૈયદ, કોઈ શેખ, જ્ઞાન કરીને જોઈ લ્યો ભાઈ, આત્મા સૌનો એક, પછી નાત પડી ગઈ નોખી, પણ માતા તો સૌને સરખા જાણે. આ રચના પાછળનો પણ મને કિસ્સો કીધો, એ પણ ખૂબ જ જાણવા જેવો છે. તો સત્તાર બાપુ પવિત્ર આત્મા, પવિત્ર સંત, એમની ઘણી બધી રચનાઓ મને તો ખૂબ પ્રિય એવી. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં ભરું છું ફરું છું, નથી બીક કોઈની મને આ જગતમાં, ફકત એક મારા પ્રભુથી ડરું છું. છે સાદું કવન ભક્ત સત્તારનું, કવિ જ્ઞાનીઓના ચરણે ધરું છું, મને જ્યાં ગમે ત્યાં ભરું છું ફરું છું. તો આવી એક પછી એક સુંદર રચનાઓના રચયિતા સંત કવિ સત્તાર બાપુને આપણા કોટી કોટી વંદન. ધન્યવાદ.